હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક વિશે વાત કરવાના છે. ખાસ કરીને થંબનેલ પરથી આપ સૌને આઈડિયા આવી ગયો છે. આજે હું વાત કરવાનો છું મોક ટેસ્ટ નંબર 5 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 5 એ પણ ગુજરાત પ્રોહિબિશન એક્ટના સેક્શન નંબર 1 ટુ સેક્શન નંબર 50 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુઝ છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે, એને આપણે આજે સોલ્વ કરવાના છે. ફ્રેન્ડ્સ, હું આપને ચાન્સ આપતો રહીશ, વચ્ચે વચ્ચે ક્વેશ્ચન્સ આપને પણ પૂછતો રહીશ, જેના આન્સર આપ સૌએ મને કોમેન્ટમાં જણાવવાના છે. ફ્રેન્ડ્સ, આપ સૌનો બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. ખાસ જે પણ કોઈ સ્ટુડન્ટ અમારી ચેનલ પર આજે નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, વિડીયોને લાઈક કરીને સ્ટાર્ટ કરીએ. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ આજે મોક ટેસ્ટ નંબર 6 ગુજરાત પ્રોહિબિશન એક્ટ. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજના આપણા વિષયમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કે મોક ટેસ્ટ નંબર 6 ની આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે. ત્યારે પ્રોહિબિશન એક્ટ 1949 માંથી સેક્શન નંબર 1 ટુ 50 માંથી આ ટેસ્ટ છે ફ્રેન્ડ્સ, અને ખાસ બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ અહીંયાથી બને છે. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર 1 છે, હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949? તો ફ્રેન્ડ્સ, બેઝિકલી આપણને એવો જ ક્વેશ્ચન પૂછી દીધો કે કેટલી સેક્શનો છે આ કાયદામાં. અગત્યનું ક્વેશ્ચન છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું છે, પૂછાય છે. આ કાયદામાં ટોટલ જે સેક્શન્સ છે કેટલી છે ફ્રેન્ડ્સ? ટોટલ સેક્શન્સ આ કાયદામાં ઓપ્શન છે 153, 155, 149 કે 148. તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે સી, 149 વિલ બી રાઈટ આન્સર. એટલે 149 અહીંયા સાચો જવાબ બની જાય છે. ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. હાઉ મેની ચેપ્ટર્સ આર ધેર ઇન ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949? હવે ચેપ્ટર્સ કેટલા છે ફ્રેન્ડ્સ આ કાયદામાં? 6, 4, 5 કે 11? તો ફ્રેન્ડ્સ, અહીંયા સાચો જવાબ બને છે ડી, 11 પ્રકરણો છે આ કાયદામાં, 11 ચેપ્ટર્સ આવેલા છે, યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 3, વિચ ઇઝ ધી ઓરિજિનલી ડ્રાફ્ટેડ ડેટ ઓફ ધી ગુજરાત ઓલ્ડ બોમ્બે પ્રોહિબિશન એક્ટ? અહીંયા ઓલ્ડ છે, ઓલ્ડ બોમ્બે પ્રોહિબિશન એક્ટ 1949. તો જૂના કાયદાની ડ્રાફ્ટેડ ડેટ આપણને પૂછી લીધી છે. ઓરિજિનલી ડ્રાફ્ટેડ ડેટ કઈ છે? ઓપ્શન્સ આપણને આપ્યા છે 20મી જાન્યુઆરી 1949, 20મી મે 1949, 20મી ડિસેમ્બર 1949 કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 3 માં સાચો જવાબ બને છે બી, 20મી મે 1949 વિલ બી કરેક્ટ આન્સર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ પ્રશ્ન છે, પરીક્ષાની દ્રષ્ટિએ પૂછાય છે, એટલા માટે સાચો જવાબ આવશે બી, 20th of May 1949. નેક્સ્ટ ક્વેશ્ચન, among the following which is the enforcement date of the Gujarat Prohibition Amendment Act 2017? 2017 નું એમેન્ડમેન્ટ એક્ટ આવ્યો ગુજરાત પ્રોહિબિશનમાં. ખાસ કરીને એની એન્ફોર્સમેન્ટ ડેટ કઈ છે ફ્રેન્ડ્સ? ઓપ્શન આપણને આપ્યા છે 18મી ડિસેમ્બર 2017, 19મી ડિસેમ્બર 2017, 19મી ડિસેમ્બર 2016, 19મી નવેમ્બર 2016. ફ્રેન્ડ્સ, બહુ ક્લોઝ એમસીક્યુ મૂકેલા છે. ક્વેશ્ચન નંબર 4 નો સાચો જવાબ શું થશે ફ્રેન્ડ્સ? આપ સૌને ખબર હશે. સાચો જવાબ અહીંયા બને છે સી, 19th of December 2016 ના રોજ આ કાયદો અમલી બન્યો છે. પાશ્ચાત્યવર્તી અસર આપેલી છે આ કાયદાને, એટલે કાયદો ડ્રાફ્ટ પછી એન્ફોર્સ થયો, પણ અસર પહેલાથી આપી દીધી છે. 19મી ડિસેમ્બર 2016 થી આ કાયદાની અસર આપેલી છે, એટલે એન્ફોર્સ થયો છે ક્યારે? 19મી ડિસેમ્બર 2016 ના રોજથી. 2017 નો કાયદો છે, પણ એન્ફોર્સમેન્ટ ડેટ આગળ છે, યાદ રાખજો. એટલા માટે થોડી કન્ફ્યુઝન થાય છે દરેક સ્ટુડન્ટને. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ પણ એમસીક્યુ છે પરીક્ષાની દ્રષ્ટિએ. સો સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 5 નો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવવાનો છે. અંડર સેક્શન 2(1) ઓફ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 2(1) માં ઓથોરાઇઝેશન ગ્રાન્ટેડ અંડર વિચ સેક્શન ઓફ ધી સેમ એક્ટ? ઓથોરાઇઝેશનની ગ્રાન્ટ કરવાની જે વાત છે એ ખાસ કરીને ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 ની કઈ કલમમાં છે? ઓપ્શન્સ છે સેક્શન 49, સેક્શન 46, સેક્શન 42, સેક્શન 45. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 5 નો આન્સર આપ સૌએ મને જણાવવાનો છે. કોમેન્ટ કરીને કોમેન્ટ કરજો જરૂરથી આનો આન્સર મને. હું રાહ જોઈશ આપની કોમેન્ટની. સાચો જવાબ મને જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. ક્વેશ્ચન નંબર 6, અંડર વિચ સેક્શન કલેક્ટર ડિફાઇન? ગુજરાત પ્રોહિબિશન એક્ટમાં કલેક્ટરની વ્યાખ્યા કઈ કલમમાં છે? ઓપ્શન્સ છે 2(1), 2(2), 2(3) કે 2(4). તો ફ્રેન્ડ્સ, અહીંયા 6 માં સાચો જવાબ આવે છે ડી, 2(4) માં કલેક્ટરની વ્યાખ્યા આપેલી છે. ડી વિલ બી કરેક્ટ આન્સર. Which definition is given under 2(7) of the Gujarat Prohibition Act? ડાયરેક્ટલી આપણે ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછો કે 2(7) માં કોની વ્યાખ્યા આપેલી છે? ઓપ્શન્સ છે કોમન ડ્રિંકિંગ હાઉસ, કન્ટ્રી લીકર, ટુ ડ્રિંક કે ટુ બોટલ. તો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 7 માં સાચો જવાબ બને છે એ,
કોમન ડ્રિંકિંગ હાઉસની વ્યાખ્યા આપેલી છે 27 માં વ્યાખ્યા કોમન ડ્રિંકિંગ હાઉસનું છે, યાદ રાખી લેજો. ક્વેશ્ચન નંબર 8, ધ ડિરેક્ટર અંડર સેક્શન 25 ઓફ ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 ઇઝ અપોઇન્ટેડ બાય, જે ડિરેક્ટર હોય છે ખાસ કરીને ડાયરેક્ટર ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળના, એમની નિમણૂક કોણ કરે છે? 2-5 હેઠળ. ઓપ્શન છે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ, બોથ A and B, none of the above. તો ફ્રેન્ડ્સ 8 નંબરમાં સાચો જવાબ આવી જશે A, રાજ્ય સરકાર આ લોકોની નિમણૂક કરે છે. A will be correct answer. Now 9, a process prescribed for the purpose of rendering unfit for human consumption is called, કે જે હ્યુમન કન્ઝમ્પશન માટે અનફિટ હોય એને શું કહેશે? એ પ્રોસેસને આપણે શું કહીશું ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ? ઓપ્શન છે ડીનેચર સ્પિરિચ્યુઅસ પ્રિપેરેશન કહેશું, કન્ટ્રી લીકર કહેવાય, એ ફોરેન લીકર બને કે ડી નેચર બને? તો ક્વેશ્ચન નંબર 9 નો સાચો જવાબ છે ફ્રેન્ડ્સ ડી નેચર કહેવાશે, અને ડી નેચર વિલ બી કરેક્ટ આન્સર. અને શું કહેવાય? ડી નેચર કહેવાય જે વસ્તુ, એવી પ્રોસેસ કે જે અનફિટ બનાવે હ્યુમન કન્ઝમ્પશન માટે, ધેટ ઇઝ કોલ્ડ ડી નેચર. હવે 10, ક્વેશ્ચન નંબર 10 નો પણ આન્સર આપ સૌએ મને કોમેન્ટમાં આપવાનો છે. ધી એક્સપ્રેશન ઓફ કન્ટ્રી લીકર એન્ડ ફોરેન લીકર ઇઝ ડિફાઇન્ડ રિસ્પેક્ટિવલી અંડર વિચ સેક્શન ઓફ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ? તો કન્ટ્રી લીકરની વ્યાખ્યા અને ફોરેન લીકરની વ્યાખ્યા ગુજરાત પ્રોહિબિશન એક્ટની કઈ કલમમાં આપેલી છે? 7 અને 13 માં, 8 અને 17 માં, 9 અને 18 માં, કે નન ઓફ ધી ઓફ? તો ફ્રેન્ડ્સ આનો પણ આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. કોમેન્ટ જરૂરથી કરી દેજો. સાચો આન્સર શું બને છે અહીંયાથી 10 નંબરમાં? હું રાહ જોઈશ આપના કોમેન્ટની, જરૂરથી કોમેન્ટ કરજો. ક્વેશ્ચન નંબર 11, under section 213 of the Gujarat Prohibition Act 1949, excisable articles means, excisable articles kaya kaya છે? Any alcoholic liquor for human consumption, an intoxicating drug, opium, all of the above. તો ફ્રેન્ડ્સ 11 માં સાચો જવાબ બને છે ડી, all of the above. આ બધા જે છે excisable article છે, જકાત પાત્ર ચીજ વસ્તુઓ છે, આ બધી છે. D will be correct answer. Now 12, under section 212A of the Gujarat Prohibition Act 1949, હાઉસહોલ્ડ ડઝ નોટ ઇન્ક્લુડ, હાઉસહોલ્ડમાં કોનો સમાવેશ નહીં થાય? આપણને એવું કહી દીધું છે કે હાઉસહોલ્ડમાં કોનો સમાવેશ નહીં થાય. ઓપ્શન્સ આર ગ્રુપ ઓફ પર્સન રિસાઇડિંગ, ગ્રુપ ઓફ પર્સન મિસિંગ જોઈન્ટલી, સર્વન્ટ્સ, ઓનલી સી. ફ્રેન્ડ્સ આ બહુ જ ઇન્ટેલિજન્ટલી ક્વેશ્ચન પૂછેલો છે. ઓનલી, સાચો જવાબ સર્વન્ટ છે, પણ અહીંયા શું ઓપ્શન આપ્યું? ડી માં ઓનલી સી. એટલા માટે સાચો જવાબ અહીંયા બની જશે ડી. ડી વિલ બી કરેક્ટ આન્સર. હાઉસહોલ્ડમાં સર્વન્ટ નો સમાવેશ થશે નહીં, સર્વન્ટ નો થાય, પણ અહીંયા ઓપ્શન સી સાચું છે ને, એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. 13, ઇન્ટોક્સિકેટિંગ ડ્રગ મીન્સ ગાંજા, ચરસ, બોથ એ એન્ડ બી, ઓનલી એ નોટ બી. તો ફ્રેન્ડ્સ 13 માં સાચો જવાબ શું બનશે? સિમ્પલ ક્વેશ્ચન છે, ગાંજા અને ચરસ બંને આવી જાય ઇન્ટોક્સિકેટિંગ ડ્રગમાં, એટલા માટે અહીંયા સાચો જવાબ બની જશે સી, બોથ એ એન્ડ બી વિલ બી કરેક્ટ આન્સર. મૂવિંગ ઓન, ક્વેશ્ચન નંબર 14, લઠ્ઠા મીન્સ, લઠ્ઠાને શું કહીશું આપણે? સ્પિરિયસ લીકર કન્ટેન્સ મેથેનોલ, અધર પોઈઝનસ સબસ્ટન્સ, બોથ એ એન્ડ બી, નન ઓફ ધી અબોવ. તો ક્વેશ્ચન નંબર 14 નો પણ સાચો જવાબ સી આવશે, બોથ એ એન્ડ બી, એટલે કે સ્પિરિયસ લીકર જેમાં મિથેનોલ હોય છે અને બીજું પોઈઝનસ સબસ્ટન્સ એમાં હોય તો એ લઠ્ઠા કહેવાય. 14 નો સાચો જવાબ બનશે સી. સી વિલ બી કરેક્ટ આન્સર. મૂવિંગ ઓન 15, ફ્રેન્ડ્સ 15 નંબરના ક્વેશ્ચન નો આન્સર પણ આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે, તો પ્લીઝ જરૂરથી કોમેન્ટ કરી દેજો. ક્વેશ્ચન નંબર 15 છે, લીકર ઇન્ક્લુડ્સ સ્પિરિટ, બિયર, ટોડી, ઓલ ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ લીકરમાં એટલે કે દારૂમાં કોનો સમાવેશ થાય? સ્પિરિટનો થાય, બિયરનો થાય, ટોડી થાય, કે ઓલ ઓફ ધી અબોવ? સાચો આન્સર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ક્વેશ્ચન નંબર 16, મહુરા ફ્લાવર ડઝ નોટ ઇન્ક્લુડ, મહુરા ફ્લાવરમાં કોનો સમાવેશ નહીં થાય? The berry, seed, neither A nor B, both A and B. તો 16 માં સાચો જવાબ છે ડી, બેરીનો પણ સમાવેશ નહીં થાય ને સીડનો પણ સમાવેશ નહીં થાય, એટલા માટે રાઈટ આન્સર વિલ બી ડી, બોથ A and B. 17, under section 213 of the Gujarat Prohibition Act 1949, opium does not include any preparation containing not more than how many % of morphine? આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાય છે. કેટલા ટકાથી વધારે મોર્ફિન ન હોય તો એ ઓપિયમમાં ગણાય નહીં. ઓપ્શન છે 0.1%, 0.2%, 0.5% કે 0.13%. તો ફ્રેન્ડ્સ આ તો યાદ રાખી જ લેજો. સાચો જવાબ અહીંયાથી બને છે બી, 0.2% થી વધારે મોર્ફિન ન હોય તો એ ઓપિયમમાં, અફીણમાં આવે નહીં. 230 માં જોગવાઈ છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આ પ્રશ્ન પૂછાય છે. ક્વેશ્ચન નંબર 18, under section 4 of the Gujarat Prohibition Act 1949, the collector shall be subordinate to, collector કોને subordinate ગણાશે? ચીફ મિનિસ્ટર,
હોમ મિનિસ્ટર, ડિરેક્ટર, નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ 18 પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. આ કાયદા હેઠળના જે નિયામક હોય છે, ડિરેક્ટર હોય છે અને કલેક્ટર સબોર્ડિનેટ હોય છે. યાદ રાખવાનું, સી વિલ બી રાઇટ આન્સર, ડિરેક્ટર વિલ બી કરેક્ટ આન્સર. 19 બોર્ડ ઓફ એક્સપર્ટ આર મેન્શન અંડર વિચ સેક્શન ઓફ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ. સિમ્પલ ક્વેશ્ચન છે કે બોર્ડ ઓફ એક્સપર્ટની જોગવાઈ ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કઈ કલમમાં છે? 6, 8, 6A કે 8A. 19 માં સાચો જવાબ બને છે સી. 6A માં આ જોગવાઈ કરવામાં આવી છે. સાચો જવાબ છે સી, 6A. 20 ફ્રેન્ડ્સ 20 નો આન્સર પણ આપ સૌએ કોમેન્ટ કરીને મને આપવાનો છે. જરૂરથી કોમેન્ટ કરજો. અંડર સેક્શન 17 ઓફ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949, no person shall possess opium, transport opium, sell or buy opium. All of the above are correct. Friends, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ નંબર 17 હેઠળનો આ પ્રશ્ન છે. સાચો જવાબ આપ સૌએ કોમેન્ટ કરવાનો છે મને. 21 every pass shall specify the route by which the hemp imported or exported in the case of places more than how many kilometers apart. તો ફ્રેન્ડ્સ પાસ પરમિટ આપવામાં આવે છે, તો હેમ્પ ને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવાની વાત છે, તો કેટલા કિલોમીટરથી વધારે દૂર હોય તો આવું પાસ પરમિટ કરવામાં આવશે. તો અહીંયા 21 માં ઓપ્શન છે 18 કિલોમીટર, 16 કિલોમીટર, 20 કિલોમીટર કે 19 કિલોમીટર. 21 નો સાચો જવાબ બને છે બી, 16 કિલોમીટર વિલ બી રાઈટ આન્સર. 16 કિલોમીટર રાઈટ આન્સર બની જાય. 22 ધી હેલ્થ પરમિટ શેલ બી ગ્રાન્ટેડ ટુ માઇનર. હેલ્થ પરમિટ જે છે માઇનર ને ગ્રાન્ટ કરવામાં આવે છે. આ વિધાન કેવું છે? ટ્રુ, ફોલ્સ, કાન્ટ સે કે નન ઓફ ધી અબોવ. તો ફ્રેન્ડ્સ 22 માં સાચો જવાબ બને છે બી. આ વિધાન ખોટું છે. કોઈ પણ માઇનરને કોઈ પરમિટ આપવામાં આવતી નથી ને એટલા માટે સાચો જવાબ બી, કે આ વિધાન જે છે એ ખોટું છે ને બી વિલ બી રાઈટ આન્સર. ક્વેશ્ચન નંબર 23 tourist permit under section 46A of the Gujarat Prohibition Act 1949 shall in no case be granted for a period exceeding. tourist permit કેટલા સમયથી વધારે સમયગાળા માટે નહીં આપવામાં આવે? ઓપ્શન્સ આર 1 month, 2 month, 3 month કે 4 month. 23 માં સાચો જવાબ છે બહુ જ ઇમ્પોર્ટન્ટ એ 1 month. 1 month થી વધારે સમય માટે આ પરમિટ પાસ નહીં કરવામાં આવે. યાદ રાખજો, પરમિટ નહીં આપવામાં આવે. 24 interim permit shall not be granted for any period. interim period વચગાળાનું પરમિટ જે છે કેટલા સમયથી વધારે સમય માટે નહીં આપવામાં આવે? 6 month, 4 month, 2 month કે 2 weeks. તો 24 નો સાચો જવાબ છે સી, 2 month. 2 મહિનાથી વધારે ઇન્ટરિમ પરમિટ ક્યારે આપવામાં આવશે નહીં. આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ પરીક્ષાની દ્રષ્ટિએ. 25 ની વાત કરીએ. અંડર સેક્શન 238 ઓફ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 ધી રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર મીન્સ. અહીંયા ક્વેશ્ચન નંબર 25 નો આન્સર પર આપ સૌએ મને કોમેન્ટ કરીને આપવાનો છે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 238 હેઠળ ગુજરાત પ્રોહિબિશન એક્ટની આપણે વાત કરી રહ્યા હોય ત્યારે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરનો મીનિંગ શું છે? હુ ઇઝ એન્ટાઇટલ્ડ ટુ પ્રેક્ટિસ એની સિસ્ટમ ઓફ મેડિસિન? ડેન્ટિસ્ટ અંડર ડેન્ટિસ્ટ એક્ટ 1948, veterinary practitioner registered under Bombay Veterinary Practitioners Act 1953, all of the above. તો ફ્રેન્ડ સાચો જવાબ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અહીંયાથી મેં આપ સૌને ટોટલ 5 ક્વેશ્ચન્સ પૂછેલા છે. 5 ના આન્સર જણાવજો. સાથે સાથે આપણે જે સોલ્વ કર્યા છે એ પણ ક્વેશ્ચન્સ બહુ જ અગત્યના છે, તો એના પણ આન્સર આપ સૌએ મને જરૂરથી આપવાના. આપ સૌને આવડતા હોય તો અને યાદ પણ રાખી લેજો. તો ફ્રેન્ડ્સ આઈ હોપ સો આજના આ વિડીયોમાં આપ સૌને બહુ સારી રીતે મેં ગુજરાત પ્રોહિબિશન એક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ સમજાવ્યા છે. પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યના છે. તો ફ્રેન્ડ્સ આવનારી ગુજરાત સિવિલ જજની પરીક્ષા માટે પણ આ ક્વેશ્ચન્સ બહુ જ અગત્યના છે. યાદ જરૂરથી રાખી લેજો. આઈ હોપ સો આજ સૌનો આ જે વિડીયો છે આપ સૌને જરૂરથી પસંદ આવ્યો હશે. જો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર જે પણ કોઈ સ્ટુડન્ટ નવા હો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા લોકોએ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલ. રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો ચેનલને અને સાથે સાથે બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચેટ. ખૂબ ખૂબ ધન્યવાદ ફ્રેન્ડ્સ. ખૂબ ખૂબ આભાર.